પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, કોરોના કાળ ચાલી રહ્યું છે ત્યારે પરિસ્થિતિ ગંભીર છે અને વગર લોકડાઉન જેવી નોબતમાં આવી અને આપણે અહીંયા ઊભા રહ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી જ્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના કેસની સંખ્યા વધી રહી છે, બીજી વેવની અહીંયા શરૂઆત થઈ છે, ત્યારથી અહીંયા તબીબો કામે લાગ્યા છે। जनजीवन अस्तव्यस्त થઈ ગયું છે અને આ બધાની વચ્ચે એક માંગ સતત ઉઠી રહી છે અને એ છે લોકડાઉન લાગુ કરો। ખાસ જ્યારે પહેલી વેવ હતી અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રજાજોગ સંબોધન કરવા માટે આવ્યા હતા ત્યારે સીધી જાહેરાત લોકડાઉનની થઈ હતી અને જ્યારે ગઈકાલે વડાપ્રધાને ટ્વીટ કરી અને માહિતી આપી હતી કે તેઓ આજે રાત્રે जनताने संबोधी शके छे त्यारे पण चर्चाओ ए ज तेज बनी हती के शुं फरी एक वखत अहींया लॉकडाउन लागू करवामां आवशे, परंतु आपणे सौ कोईए जोयुं के वडाप्रधान नरेंद्र मोदीए कह्युं के लॉकडाउन ए अंतिम हथियार होवुं जोईए अने राज्योने पण तेओए ए ज संदेश आप्यो हतो के लॉकडाउननो उपयोग तेओ अंतिम हथियार तरीके करे। परंतु आ बधानी वच्चे आपणे जोई रह्या छीए के लोको अहींया स्वयंभू लॉकडाउन तरफ आगळ वधी रह्या छे। लोकोमां एक डर जोवा मळी रह्यो छे, एक गभराहट जोवा मळी रही છે અને આખરે શું કરીએ તો અહીંયા બચી શકાય, કારણ કે કોરોના તો ગભરાવી રહ્યો છે પરંતુ એનાથી પણ વધારે જે બદથી બદતર પરિસ્થિતિ થઈ છે એ ક્યાંક ને ક્યાંક એ બાબતો આપણને બતાવીને જાય છે કે હાલ તંત્ર કઈ રીતે કામગીરી કરી રહ્યું છે। હોસ્પિટલમાં બેડ નથી મળતા, ઇન્જેક્શનની નોબત ન આવે એવું જ આપણે ઈચ્છીએ છીએ, કારણ કે એક રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોની જે હાલત થઈ રહી છે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ। એટલે એક જ રસ્તો અહીંયા બચ્યો છે કે આ કોરોના વાયરસથી આપણે બચીને રહીએ। ત્યારે સૌથી કારગર હથિયાર શું હોઈ શકે તો એ હોય લોકડાઉન અને એટલા જ માટે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ વેપારી એસોસિએશન સાથે લોકો પણ ક્યાંક ને ક્યાંક લોકડાઉન ઈચ્છી રહ્યા છે। આ બધાની વચ્ચે જે તબીબો દિન રાત એક કરી અને મહેનત કરી રહ્યા છે, લોકોના જીવ બચાવવા માટે લાગી પડ્યા છે, એ મેડિકલ એસોસિએશન પણ અત્યારે હાલ લોકડાઉનની માંગ કરી રહ્યું છે। ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા, લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન થયો, પરંતુ તેમ છતાં હજી જે વિશ્વાસ આવવો જોઈએ લોકોને તે હજી જોવા નથી મળતો। સરકારની વૃત્તિ અને પ્રવૃત્તિ પર એક માનીએ કે ન માનીએ એક શંકા હોય તેવું સ્પષ્ટ અહીંયા લાગી રહ્યું છે। सरकार एक तरफ जे बेवड़ी नीति है तेनी बात करिए तो एक तरफ स्वयंभू ज्यारे लॉकडाउन पाडवामां आवे छे तेने सरकार अहींया सपोर्ट करी रही है, परंतु विधिवत रीते लॉकडाउन लागू करवानी बात आवे तो पछी गुजरातनी बात करिए तो मुख्यमंत्री विजय रूपाणी, नायब मुख्यमंत्री नितिन पटेल पण अहींया ननैयो भणी रह्या छे। आखिर सरकार शुं करवा मांगी रही है अथवा तो जो लॉकडाउन लागू नहीं करवू तो अपनी पासे प्लान बी शुं छे, कया कारणोसर लॉकडाउन लागू न करवू जोईए। अहींया चौक्कस आर्थिक रोजगारी पर भार मूकवानी जरूर है, ए रीते पण आपणी परिस्थिति कफोड़ी है, परंतु अहींया जीव बचशे तो बधी ज रीते आपणे आगळ वधी शकीशुं। आ बाबत सरकार केम नथी मानी रही अथवा तो सरकार पासे कया कारणों छे। डॉक्टर्स अहींया कही रह्या छे लॉकडाउन लागू करवानुं तो तेओ कया विचारनी साथे कही रह्या छे, वेपारी एसोसिएशननुं शुं मानवुं छे, ते तमाम बाबते આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મુકેશ મહેશ્વરી કે જેઓ એમએ કોઓર્ડિનેટર છે, સાથે મેઘરાજ ડોડવાણી કે જેઓ ઇલેક્ટ્રિક એસોસિએશનના પ્રમુખ છે, તો સાથે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત કે જેઓ બીજેપી પ્રવક્તા છે। તમામે તમામ મહેમાનોનું અમારા કાર્યક્રમ ટુ ધી પોઈન્ટમાં સ્વાગત છે। સૌથી પહેલા ડોક્ટર મુકેશ આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। સરકાર કેન્દ્રની હોય કે રાજ્યની હોય, તબીબોની જે કામગીરી છે તેની સરાહના કરતી આવી છે અને કરતી રહેશે। હોંસલો વધારવાનું કામ સતત થાય છે, મીડિયા સમક્ષ આવી અને સંબોધન થાય છે, પરંતુ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવા માટેની જે લડત છે એ આપ તબીબો આપી રહ્યા છો। સરકાર લોકડાઉનની અહીંયા સ્પષ્ટ વિરોધમાં જોવા મળી રહી છે, આપની પહેલી प्रतिक्रिया। બેન, 2 દિવસ પહેલા અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી રવિવારે, એમાં 40 સંગઠનો મારી સાથે જોડાયા હતા અને તમામનો એક જ સૂર હતો કે લોકડાઉન કરવામાં આવે। હવે લોકડાઉન મને બી ખબર છે કે અંતિમ ઉપર ફાઇનલ કે સોલ્યુશન નથી, પરંતુ ગુજરાતની જે અત્યારે પરિસ્થિતિ છે, જે ગ્રાઉન્ડ લેવલ પરથી હું રિપોર્ટિંગ કરી શકું છું તો હું જોઈ રહ્યો છું જે પ્રમાણે લોકોની લાશો રોજ પડે છે, જે પ્રમાણે લોકો એમ્બ્યુલન્સમાં ડચકા ખાય છે, એ પરિસ્થિતિમાં અત્યારે 15 દિવસ કે 10 દિવસનું લોકડાઉન વગર કોઈ હિસાબે આપણી ગુજરાતની જનતા બચી શકે એમ નથી। સરકારી આંકડા ગમે તે કહેતા હોય, તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈને આટો મારો, તમારા માણસોને મોકલો, તમને ખબર પડશે કે શું પરિસ્થિતિ છે।
હું 30 વર્ષની પ્રેક્ટિસ પછી મારા એક પણ સગાને આજે નથી એડમિટ કરાવી શકતો કે નથી કોઈના માટે રેમડેસિવિરની અરેન્જમેન્ટ કરી શકતો. આજે આહનાના સેક્રેટરી ડોક્ટર વિરેન શાહે રાજીનામું આપી દીધું છે એ કહીને કે હું પેશન્ટોને મળતા નથી જોઈ શકતો. બેન, આટલા સેન્સિટિવ ઇસ્યુ પર જો સરકારનું આટલું આવું વલણ હોય તો બેન આને કઈ રીતે ગણવાનું? તમે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા કાલે, એમને એવું કહ્યું કે ભાઈ યંગ બ્રિગેડ આગળ આવે અને એ તૈયાર થઈને લોકોને સમજાવે કે ભેગા ના થાય, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કરે. તો એમની ઇલેક્શનની રેલીઓ કઈ બિહેવિયર છે મને કહો જોઈએ? 50,000 1 લાખની રેલી તમે કરો અને પછી કોરોનાનો બ્લાસ્ટ થતો તો શું થાય? હું તમને અત્યારે તમારા માધ્યમથી કહું છું કે બંગાળમાં 20 દિવસની પરિસ્થિતિ તો તમે જોજો શું થાય છે. અહીંયા ક્રિકેટ મેચ રમાઈને એ દિવસે અમે તો ફોરકાસ્ટ કરી હતી, 20મી તમારા જ માધ્યમથી ફોરકાસ્ટ કરી હતી મેં અને ડોક્ટર વસંત પટેલે કે કોરોનાનો મોટો બ્લાસ્ટ થશે માર્ચના એન્ડમાં અને આપણે થઈ ગયો. હવે તો બ્લાસ્ટ બી નહીં, હવે તો સુનામી છે અત્યારે કોરોનાની. તમે પ્રાઇવેટ લેબોરેટરીના ડેટા જુઓ તો તમે ચક્કર ખાઈ જાઓ એટલા પોઝિટિવ કેસીસ આવી રહ્યા છે અને એટલી ભયંકર પરિસ્થિતિ છે કે લેબોરેટરીમાં આજે હું લેબનો માલિક છું, મારે ત્યાં કીટ નથી હવે ટેસ્ટિંગ માટે. બેન, આ હાલત છે કે મારે કદાચ 2-3 દિવસ પછી અડધા ટેસ્ટ બંધ કરી દેવા પડશે, કારણ કે કોઈ જગ્યાએ મેન્યુફેક્ચર પહોંચી શકે એમ નથી, કોઈ જગ્યાએ દવાઓ મળતી નથી, કોઈ જગ્યાએ ઓક્સિજનનો સપ્લાય ખૂટી પડ્યો છે. હવે આવામાં તમારે જો આ બ્રેન ચેઇનને તોડવી હોય તો મિનિમમ 10 દિવસનું લોકડાઉન જોશે. 10 દિવસ લોકડાઉન કર્યા પછી ધીમે ધીમે તમે ખોલો. અત્યારે તમે એક વસ્તુ વિચાર કરો કે 30-70 રેશિયો પર આપણે ચાલી રહ્યા છે. 30% ધંધા તો અમે રાત્રે જ થાય છે. સાંભળો, ખાણીપીણીનો બિઝનેસ હોય કે એન્ટરટેનમેન્ટનો બિઝનેસ હોય કે એનો જીમ અને નાના ગલ્લા તમે બંધ કરાવી દીધા છે. 30% તો બંધ જ છે, તો 70% ને ચાલુ રાખીને અડધા પડધા ધંધા કરીને તમારો પાર્શિયલ લોકડાઉન નો શું મતલબ છે? પાટણમાં જે બંધ છે, 3 દિવસ પહેલા સાણંદમાં બંધ હતું, 2 દિવસ પહેલા સાયન્સ સિટી જાઉં છું ત્યાં 2 દિવસનું બંધ રાખ્યું હતું. આ પાર્શિયલ લોકડાઉન થી કશું નહીં મળે. અત્યારે આપણા માટે તાતી જરૂરિયાત એક જ છે. હું બધા ધંધા રોજગારની કદર કરું છું, બધાની મને ખબર છે કે આર્થિક પરિસ્થિતિ ખૂબ કપડી છે. મોગરાજ આપણી જોડે જોડાયા છે, આપણને ધંધા વિશે કહેશે. બધાની કપોડી હાલત છે બેન, પણ જાન હે તો જહાન હે. આપણા પ્રાઇમ મિનિસ્ટર આથી શરૂઆત કરી હતું કે જાન હે તો જહાન હે. જીવીશું તો બેન ધંધો બી કરી લઈશું અને ગુજરાતની પ્રજા તો એના ખમીર માટે જાણીતી છે. 10 દિવસ બંધ રાખશો તો 20 દિવસમાં એનાથી ડબલ કમાઈ લેશે. એટલે અત્યારે કોઈને કમાવાની કે કોઈના ધંધાની ચિંતા કર્યા વગર મેડિકલ એસોસિએશન અને હું પર્સનલી ડોક્ટર તરીકે હું માનું છું કે લોકડાઉન ઇઝ ધી અલ્ટિમેટ આન્સર. નહીં તો આપણા દિવસો ખૂબ કપરા છે આપણા માટે. હજુ તમે નહીં જોયો એવા દિવસો તમે જોશો. 3 લાખે આપણે પહોંચી ગયા છે. ગુજરાત 12,000 ઓફિશિયલ આંકડા પ્રમાણે ક્રોસ કરી ગયું છે. જે રેપિડ એન્ટીજનના ડેટા છે આપણી પાસે કોઈ હિસાબ નથી. એ બધું જયારે ભેગું કરશો ને ત્યારે તમને ખબર પડશે કે કોરોનાની ભયાનકતા કેટલી છે. હવે જો આ કન્ડિશનમાં બી આપણે લોકડાઉન ના કરીએ અને ગયા વર્ષે આપણે લોકડાઉન કર્યું તો જસ્ટિફાઈ કરીએ છીએ કે આપણે અત્યારે તૈયારીની જરૂર છે બેન. આખો મેડિકલ સ્ટાફ એક્ઝોસ્ટ થઈ જવા આવ્યો છે. મારો સ્ટાફ હોય નહીં, ગવર્મેન્ટનો સ્ટાફ બી એક્ઝોસ્ટ થઈ જવા આવ્યો છે. હવે જો તમે નહીં કરો તો મેડિકલ સિસ્ટમ છે ને પત્તાના બેલની જેમ તૂટી પડશે નીચે. ડોક્ટરો થાકી ગયા છે બેન, બધા નર્સો થાકી ગઈ છે, સફાઈ કર્મચારી થાકી ગયા છે, દવાઓ અવેલેબલ નથી. તો તમે અત્યારે જો 10 દિવસનો બ્રેક રાખશો તો એ સ્ટાફ ફરી પાછો નવા જોમ સાથે બહાર આવશે. થોડું કોરોનાનું સંક્રમણ ઘટશે તો હોસ્પિટલમાં જગ્યા થશે, લોકો મળતા બચશે. હવે આમાં જો સરકાર ના કરવા માંગતી તો પછી સરકાર એની પોતાની મનસા જાણે. બીજેપીના સ્પોક્સપર્સન આયા છે, એ વધારે કદાચ એક્સપ્લેન કરશે, પણ હું તમને જે ગ્રાઉન્ડ લેવલ પરથી રિપોર્ટિંગ કરી રહ્યો છું તમને એવું કહું છું કે આના સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ડોક્ટર શ્રદ્ધા, જવાબ આપો. શું હાલત અત્યારે હાલ થઈ ગઈ છે ગુજરાત રાજ્યની? ધ્વનિ મારા જે પૂર્વ પ્રવક્તા શ્રી છે, કોરોના વોરિયર્સ છે, એટલે એમનું હું સન્માન બી કરું છું અને એમની વાત સાથે હું સહેમત થાઉં છું. હું ક્યાંય એવું નથી કહી રહી કે જે અત્યારની પરિસ્થિતિ છે એ ગંભીર નથી. એ કહેવું સનાતન ખોટું હશે અને એ મૂર્ખામી ભર્યું નિવેદન હશે. સરકાર પણ માને છે કે પરિસ્થિતિ ગંભીર છે, અતિ ગંભીર છે. જે આપણે કેસીસ છે એટલા બધા થઈ ગયા છે અને જે આની સામે સપ્લાય છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન થયું છે પણ જે ડિમાન્ડ છે એની સાથેનો જે સપ્લાય છે એ રેશિયોમાં બહુ મોટો ફરક છે. આ એક વસ્તુ છે જે સત્ય છે. એમાં આ સત્યને જો કોઈ એવું કે એવું નથી તો મને લાગે છે કે આ પેન્ડેમિકમાં આટલું ખોટું બોલીને મને લાગે છે કે એ ખોટું બોલવાનો કોઈ મતલબ નથી. વસ્તુ તમે લોકડાઉનની વાત કરી રહ્યા છો, બિલકુલ. જો હું પબ્લિક હેલ્થ પ્રોફેશનલ માંથી આવું છું, હું એક મેડિકલ ડોક્ટર બી છું. વ્યક્તિગત રીતે જો મારો મત લેવામાં આવે તો હું એમ કહીશ કે હા ચલો લોકડાઉન આપણે કરી દઈએ અને લોકડાઉન કરવું જોઈએ. પરંતુ જયારે સરકારના પરિપ્રેક્ષમાં આપણે વાત કરતા હોઈએ ધ્વનિ, ત્યારે સરકાર બધા જ લોકોની પરિપ્રેક્ષ જોતી હોય છે. લાર્જર એને ઉપરથી બધું જોવું પડે છે કે બાકી બધી વસ્તુઓ શું થઈ શકે છે. લોકોએ સ્વયંભૂ શિસ્ત પાડવી અને લોકોએ સ્વયંભૂ લોકડાઉન એટલે કે SMS નું પાલન કરવું એ ખૂબ 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 જ જરૂરી છે. તમને કામ ના હોય, તમારો વ્યવસાય એવો હોય કે તમે ઘરે બેઠા જ કરી શકતા હો, તમારા ઘરમાં બધું ઓનલાઈન આવતું હોય, તો એવા લોકોએ આગામી 3 મહિના સુધી ઘરની બહાર પોતાના સભ્યો, બાળકોથી લઈને કોઈને ના જ જવા દેવા જોઈએ. એક જાતિનું લોકડાઉન છે જે તમામ લોકોએ પાડવું જોઈએ. અમુક લોકો એવા હશે
આ તો વાત એવી થઈ ને કે સરકારે પોતાના માથા પર જવાબદારી નથી લાવી નહીં, નહીં, અને ધ્વનિ, તમે સાંભળો. પોતાના માથા પર અહીંયા ક્યાંક બોજો નથી લાવવો, એટલા માટે આ નહીં, બાબતોથી નહીં, સરકાર નહીં. ધ્વનિ, એક સેકન્ડ, મને મારી વાત મૂકવા દો. હું તમને પહેલી વસ્તુ એ કહું છું, પોપ્યુલેશનમાં અમુક લોકોની જોબ એવી છે કે જે વર્ક ફ્રોમ હોમ કરી શકે છે અને એ લોકોને એટલું ઇન્ટરનેટ યુઝ કરતા આવડે છે ને બધી વસ્તુ ઓનલાઈન મળી શકે છે. એવા લોકો જો ધારી લે કે આપણે કોઈ કામ વગર બહાર નથી નીકળવાનું તો 3 મહિના જો ઘરની અંદર રહેશે તો એમને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. પોપ્યુલેશનમાં ઘણા લોકો એવા છે જે ટેક અવે સિસ્ટમ આપવા માટે રેસ્ટોરન્ટ ચલાવે છે, રેસ્ટોરન્ટની અંદર સર્વ નથી કરવા માંગતા, પણ એવું કહે છે કે ભાઈ અમે બનાવી દઈશું. બીજા જે માધ્યમો છે, હું કંપનીના નામ નથી લેવા માંગતી, પણ ત્યાંથી અમે લોકોને સર્વિસ પ્રોવાઈડ કરીશું. અમુક લોકો જે 2 કલાકની ખાણીપીણીની લારી ચલાવે છે, તમે કહી દો કે મારે ત્યાં એક શાક વેચવા વાળો છોકરો આવે છે, એને કીધું બેન તમારે બહાર આવવાની જરૂર નથી, મને ફોન કરી દેશો તો હું તમારું જે શાકનું જે કામકાજ છે એ તમારે બહાર મૂકી દઈશ. જો લોકડાઉન કરવામાં આવે તો એ છોકરો 10 થી 15 લોકોનું સોસાયટીમાં શાક લઈને આવે છે, એની જીવિકા જે છે એ પણ આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ છે. એ 10 થી 15 લોકોનું શાક ડોર સ્ટેપ ઉપર મૂકી દે છે, એને પૈસા મળી જાય છે એના પે અકાઉન્ટ સિસ્ટમની અંદર અને એનું કામ ચાલે છે. એટલે પણ આજે ઘરનો એક કમાનારો દીકરો, યુવાન દીકરો અહીંયા કોરોનાના કહેરમાં મરી રહ્યો છે, એના માટે જવાબદાર કોણ છે? ફોનો કરવા છતાં બેડ નથી મળતા, ઇન્જેક્શન્સ અવેલેબલ નથી, એના માટે જવાબદાર કોણ છે? મેં કે જવાબદારી બધી સરકારની જ છે. જો હું એમ કહું છું સરકાર પોતાની જવાબદારીમાંથી ના છૂટી શકે, આ જવાબદારી સરકારની છે. સ્થિતિ ગંભીર છે, અતિ ગંભીર છે, એમાં કોઈ બેમત નથી. પણ ધ્વનિ, હું એમ કહેવા માંગુ છું કે જે છોકરાની રોજગારી 100 રૂપિયા છે, જે ઘરની બહાર આવીને સર્વ કરી શકે છે, પછી એના ઘરમાં એ પણ તબીબો અહીંયા કહી રહ્યા છે કે માત્ર 10 કે 15 દિવસનું લોકડાઉન આપવું જોઈએ, ચેઇન તોડવા માટે જરૂરી છે. તો શું સરકાર એ દિશામાં આગળ વધી શકે એટલી પણ સક્ષમ પરિસ્થિતિમાં નથી? ધ્વનિ, લિસન, સંપૂર્ણ આની પહેલા પણ એક સેકન્ડ ધ્વનિ, આની પહેલા જ્યારે કોરોનાનો કાળ શરૂ થયો હતો ત્યારે ચેઇન બ્રેક કરવાનો લોકડાઉન નહોતો, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેડ અને બધી સેવાઓ હોસ્પિટલ સુધાર કરવાનો અને કોરોનાની પેટર્ન સમજવા માટેનો લોકડાઉન હતો. લોકડાઉન ત્યારે તૂટશે જ્યારે લોકો વ્યક્તિગત SMS, હું માનું છું આ સમય બહુ જ ખરાબ છે માનવ, અત્યારે કોરોનાનો જે પેન્ડેમિક છે એને હું કહી દઉં કે બહુ સારું છે હ્યુમન રેસ માટે નહીં, આખા વિશ્વ અને ભારત માટે અત્યારનો જે સમય છે. મને ખબર છે મારા ખુદના ઓલ્ટરનેટિવ ફ્રેન્ડ્સના માતા પિતાના મૃત્યુ થયા છે, મારી માતાને મેં કોવિડમાં હમણાં જ રવિવારે ખોઈ છે, એટલે હું એમ કહી દઉં કે બધું સારું છે, તો ધેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. હું માનું છું પરિસ્થિતિ ખરાબ છે. એક મિનિટ મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. શ્રદ્ધાબેન, જે રીતે અહીંયા કેજરીવાલે લોકડાઉનની જાહેરાત કરી છે, તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે અત્યારે તૈયાર નથી, જો નવા પેશન્ટ આવે છે તો અમારી પાસે ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા નથી અને વધારે લોકો સંક્રમિત ન થાય એ અત્યારે અમારી પ્રાયોરિટી પર છે. ગુજરાત સરકાર કેટલી તૈયાર છે અત્યારે હાલ? ગુજરાત સરકાર કેટલી તૈયાર છે અત્યારે હાલ? મને કહેવા દો. હું આશા રાખું છું કે માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે જે 1 વીકનું લોકડાઉન નાખેલું છે, એમને દિલ્હીમાં, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સારામાં સારા પરિણામ મળે, કારણ કે હું કોઈનો જીવ જતા કોરોનાથી નથી જોઈ શકતી, એ ચાહે દિલ્હી હોય કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે ભારતનો કોઈ બી ખૂણો હોય. પરંતુ તમે એક વીકના લોકડાઉન પછી પણ દિલ્હીની જે કેસીસની પેટર્ન છે જોઈ લેજો. જ્યાં સુધી લોકોએ પોતે SMS વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે, એટલીસ્ટ વેક્સિન તો એમ નથી કહેતી કે ફર્સ્ટ ડોઝ સેકન્ડ ડોઝ લઈ લો એટલે કોરોના, તો બી તમારે SMS નું પાલન કરવું પડશે. બાય ચાન્સ જો તમને કોરોના થશે તો આટલો ફેટલ નહીં થાય કે જેમાં તમારે ઓક્સિજન રેમડેસિવિર ની જરૂર પડશે. આમાંથી બહાર નીકળવું છે, તમારે સંમત થવું પડશે. ખેર, આપણી સાથે મેઘરાજ નોડવાણીજી જોડાઈ ગયા છે, એમને પણ મોકો આપીએ બોલવાનો. મેઘરાજજી, અહીંયા વેપારી એસોસિએશનનું શું માનવું છે? શું કહી રહ્યું છે વેપારી એસોસિએશન? અને સ્વયંભૂ રીતે તો સરકાર કહી રહી છે કે તમે લોકડાઉન લાગુ કરી શકો છો, એટલે અલ્ટિમેટલી વાત આપણી શિસ્ત પર છે, આપણા વિવેક પર છે, આપણી બુદ્ધિ પર છે, પરંતુ અહીંયા વિધિવત રીતે લોકડાઉનની માંગ કેમ? મેડમ, જયારે 2020માં કોરોના ચાલુ થયો હતો ને ત્યારે 300 કેસ હતા, સરકારે ઇમિડિયેટલી લોકડાઉન લગાવ્યો હતો. મને લાગે છે 21 તારીખ શનિવાર હતો, 22 તારીખ રવિવાર હતો, સાહેબે 1 દિવસ માટે લોકડાઉન કર્યો, પછી 23 તારીખથી 31 મે સુધી લોકડાઉન ચાલ્યો. ત્યારે તો કેસો બી થોડા હતા, 300 જેવા કેસો ચાલતા હતા, ત્યારે પણ લોકડાઉન થયો. કેમ કે આજે અમે 5000 ના કેસો ચાલે છે તો આજે લોકડાઉન નહીં? અને આપણી પાસે બીજેપી પ્રવક્તા જોડાયા છે અને તેઓ કહી રહ્યા છે કે એ ટાઈમે નવો હતો કોરોના, પ્લસ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નતું, તમામ પ્રકારની તૈયારીઓ કરવી હતી, એટલા માટે આપણે લોકડાઉન લાગુ કર્યું હતું. ચેઇન તોડવા લોકડાઉન લાગુ નતું કર્યું. એક મિનિટ શ્રદ્ધાજી, મારી વાતો પૂરી કરવા દો.
જી બોલો. આજે કટોકટી જેવું ટાઈમ છે, લોકોને દવા નથી મળતી, બેડ નથી મળતા, તો શું એના કરતા વધારે કેવી કટોકટી આવશે? કાલે પીએમ સાહેબે પોલિટિકલ લેંગ્વેજ વાત કરી, એની કોઈ અમે રિઝલ્ટ નથી આપ્યો કે શું થવાનું છે, કે લોકડાઉન લાસ્ટ હથિયાર છે. એના કરતા કેવું હથિયાર ખરાબ હોય? આના પરિસ્થિતિ રોડ પર લોકો મરી જાય એ કેવા માંગો છો તમે? આ પાર્ટી કેવા માંગે છે? આજે હાલ એવી ખરાબ છે, બેડ નથી મળતા, દવા નથી મળતી, ઓક્સિજન નથી મળતા, તો એને કરતા વધારે હાલત શું હોય? ડોક્ટરની હાલત કેવી છે, પોલીસની હાલત કેવી છે, લોકો રોડ ઉપર મરે છે, તો એના કરતા હાલત ખરાબ કેવી હોય? મેઘરાજી અહીંયા આપની પાસેથી જવાબ લઈ અને સીધી હું અહીંયા ડોક્ટર મુકેશ પાસે જવા માંગીશ. લોકો પોતાનો વિવેક બતાડી શકે છે, લોકો સ્વયંભૂ બંધ રાખી શકે છે, એમાં સરકાર ના નથી પાડી રહી, તો પછી અહીંયા વિધિવત લોકડાઉનની માંગ કેમ? કારણ કે અલ્ટિમેટલી ના હોય બેટા, આપણા વિવેક પર જ રહેલું છે. અરે મેડમ જી હે તો જાન હે, સરકારનો આદેશ ને આપણે લોક સમૂહ દિવસ રાતનો ફરક છે. એમાં અમારામાં ગ્રુપેશન થઈ જાય, 2 ગ્રુપ થઈ જાય, 10 દુકાન ખોલશે, એની હાલત ખરાબ હોય તો કે એ વસ્તુ થવાની નથી મેડમ. એ સરકાર વગર લોકડાઉન થવાનું ઇમ્પોસિબલ છે. ધ્વનિ સરકારને દૃશ્ય લેવું પડે. ગરીબેન, જી એક સેકન્ડ સાંભળો મારી વાત. શ્રદ્ધાજી એક મિનિટ, ગરીબેન, ડોક્ટર મુકેશનો જવાબ હું સાંભળી સૌથી લઉં. પહેલા તો જી સૌથી પહેલા તો મારે શ્રદ્ધાબેનને એક અભિનંદન આપવા પડશે કે ડોક્ટર તરીકે એમને કમિટમેન્ટ આપ્યું, કહ્યું કે સાચી વસ્તુ કબૂલ કરી કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અને એમને કદાચ પર્સનલી પૂછશો કે પર્સનલી લોકડાઉનની ફેવરમાં આવશે, પણ એ પક્ષના પ્રવક્તા છે એટલે પક્ષની લાઈન પર એમને ચાલવું પડશે. બેન, મારી એક વસ્તુ સમજો કે આનાથી કઈ ગંભીર પરિસ્થિતિ વધારે જોઈ છે આપણે ગુજરાતે. ગુજરાત અત્યારે મેડિકલ ઇમરજન્સીમાંથી પસાર થઈ રહ્યું છે. ગઈકાલે ઓક્સિજન જે વપરાયો એ 1050 મેટ્રિક ટન હતો. આપણા ગુજરાતમાં પ્રોડક્શન છે 1100 મેટ્રિક ટન, એટલે 50 જ મેટ્રિક ટન બચેલો. અને જે પ્રમાણે કોરોનાની ગતિ ચાલી રહી છે, હજારમાં જમ્પ મારી રહ્યા છે સરકારી આંકડા પ્રમાણે, મારા આંકડા નહીં, સરકારી આંકડા પ્રમાણે, એ પ્રમાણે ઓક્સિજન વગર ગઈકાલે પણ કંઈક થોડાક પેશન્ટ મર્યા છે અને ટૂંકમાં બીજા ઘણા પેશન્ટો મળશે. એક દર્દીનું મૃત્યુ અમારા માટે આઘાત સમાન હોય છે બેન. અમે અમારી જયારે ભણીને બહાર નીકળતા હોય ત્યારે અમે એક ઓથ લેતા હોય છે દરેક પેશન્ટને બચાવવા માટેની. અમે અત્યારે એવી પરિસ્થિતિમાં મુકાયા છે કે નથી અમે કશું કરી શકતા. અમે લાચારી અનુભવીએ છીએ બેન. 30 વર્ષની પ્રેક્ટિસમાં હું ક્યારેય એટલો લાચાર નતો જેટલો અત્યારે છું. અને સરકારને વારંવાર વિનંતી કરીએ છીએ કે લોકડાઉન મૂકવો, પણ આ રાજહટ પર ઉતરેલી સરકાર છે, રાજહટ ઉપર, કે નહીં કરીએ એટલે નહીં કરીએ. અરે તમે વેપારીને કહો છો તમે બંધ કરો, પાનના ગલ્લા બંધ કરી દીધા, ચાની કેટલી બંધ કરી દીધી. અને બેને કહ્યું ને કે શાકભાજી વાળો, તો હું કહું છું કે એસેન્શિયલ સર્વિસ તો પહેલા બી ચાલુ હતી. શાકભાજી વાળો, ફ્રૂટ વાળો, કરિયાણા વાળો, દૂધ વાળો, દવા વાળો, આ બધાને સવારમાં 2 કલાક તમે ખુલ્લા રહેવા દો, 3 કલાક લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લઈ લેશે. અને પાછી રાતીને જ્યાં સુધી ફોર્સફુલ લોકડાઉન નહીં આપો ત્યાં સુધી આ તમારા પાર્શિયલ લોકડાઉન કે સ્વયંભૂ લોકડાઉનની અસર નહીં થાય. એક દિવસ સાયન્સ સિટી બંધ રહેશે, બીજા દિવસે ભોપાલ બંધ રહેશે. એ રીતે નહીં જીતાય બેન આ જંગને જીતવાનો અત્યારે આપણી પાસે બ્રહ્માસ્ત્ર એક જ બચ્યું છે, અને એ બ્રહ્માસ્ત્ર છોડવાનો ટાઈમ આવી ગયો છે. નહીં તો ખૂબ અઘરું છે બેન. તમે મારી વાત સમજો. વેક્સિનેશનની સ્પીડની વાત કરી બેને, તો બેનને મારે શ્રદ્ધાબેનને કહેવું છે કે આપણે 12 કરોડની વાત ના કરશો, ટકાની વાત કરો. આપણે ખાલી 8% લોકોને વેક્સિનેટ કર્યું છે. યુએસએ અત્યારે 56%, યુકે અત્યારે 65% અને ઇઝરાયલ 115% પર ચાલી રહ્યું છે બેન. એટલે આપણે એ વાત ના કરો. અને એવું કહેશે કે આપણો દેશ મોટો છે, તો દેશ તો મોટો છે પણ સંસાધનો બી મોટા છે. 29,000 કોલ્ડ ચેઇન પોઈન્ટ છે, જે દુનિયામાં કોઈની પાસે 10 દેશ ભેગા કરો તો પણ નહીં હોય. બીજી વસ્તુ, જયારે ડિસેમ્બરમાં વેક્સિન બની ત્યારે આપણી પાસે 10 કરોડ ડોઝ રેડી પડ્યા હતા. ક્યાં એક્સપોર્ટ કરવાની જરૂર હતી બેન? તમે કોઈ સરકાર કહે છે કે તજજ્ઞો, કયા તજજ્ઞો કે સરકાર ડિક્લેર કરે, કયા તજજ્ઞો સલાહ આપે છે? હું બધા ટાસ્ક ફોર્સના ડોક્ટરને પર્સનલી ઓળખું છું. મોટા પદનો મત અત્યારે એવો છે કે લોકડાઉન કરવામાં આવે. પૂછો એમને પર્સનલ ઇન્ટરવ્યુ બેન કે ભાઈ લોકડાઉન ઈચ્છો છો કે નહીં? ડોક્ટર મુકેશ, આપણે ડોક્ટર શ્રદ્ધા પાસેથી જવાબ લઈ લઈએ. ડોક્ટર શ્રદ્ધા, જ્યારે પહેલી વેવમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે આડેધડ નિર્ણય લેવામાં આવ્યો, અને અત્યારે જ્યારે ખરેખર હવે લોકડાઉનની જરૂર છે, એવું નથી કહેતા કે પહેલી વેવમાં નથી જરૂર, પણ અત્યારે આટલા બધા સજેશન્સ આવી રહ્યા છે, લોકો માંગણી કરી રહ્યા છે, લોકો બહાર આવી રહ્યા છે, સરકાર કેમ પીછેહટ કરી રહી છે? પાર્ટીની અંદર ભલે સિનિયર્સની એડવાઇસ ના લેવાતી હોય, પણ પેન્ડેમિક સિચ્યુએશન છે, રાજ્યની હાલત બદથી બદતર છે, ત્યારે કેમ સજેશન્સ ધ્યાને નથી લેવામાં આવી રહ્યા? પહેલી વસ્તુ ધ્વનિ, મને અનઇન્ટરપ્ટેડ સમય આપજો. પહેલી વસ્તુ એ છે ધ્વનિ કે એવું નથી કે સજેશન્સ નથી લેવામાં આવતા. પહેલા વેવમાં બી લોકડાઉન એટલા માટે નહોતું કે કોઈ ચેઇન તોડવાની હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે હતું, પેટર્ન સમજવા માટે હતું. બીજું, મારા ડોક્ટર સાહેબે સારી વાત કરી છે કે અન્ય દેશોમાં એક સેકન્ડ ધ્વનિ, લેટ મી કમ્પ્લીટ પ્લીઝ, મને થોડું કમ્પ્લીટ કરવા દો. પહેલી વેવ અને બીજી વેવ વચ્ચેનો જે સમય મળ્યો એમાં આપણે શું કરી લીધું? એમાં આપણે શું કરી લીધું? ધ્વનિ પ્લીઝ મને કમ્પ્લીટ કરવા દો. જી જી, અહીંયા વાસ્તવ જવાબ આપી દેજો શ્રદ્ધા બેન. આ એક વાતનો હું જવાબ જવાબ આપી દેજો, પછી તમે હું અહીંયા જવાબ આપવા માટે છું, ભાગવા માટે નથી. હું જવાબ
જવાબદારી માટે છું, ભાગવા માટે નથી. જી બીજી વસ્તુ કે ડોક્ટર સાહેબે કીધું કે અન્ય દેશો વેક્સિનેશન કરી રહ્યા છે. સાહેબ, આપણે 125 કરોડની પોપ્યુલેશન છે. ઇઝરાયલ ખાલી 92 લાખનો દેશ છે. 65 લાખની વસ્તી ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. બેન, મારી વાત સાંભળો. અમદાવાદથી થોડું વધુ. 29,000 let me સાંભળો complete. મારી વાત. ના, Please, મારી વાત સાહેબ, હું સાંભળો. આપને agree કરું છું, આપને સન્માન આપું છું, આપનું બહુ respect ધ્વનિબેન, એક મિનિટ આપો, એક જ મિનિટ. શ્રદ્ધાબેન મને એમની બોલવા વાત દો, સાહેબ. કમ્પ્લીટ કરી લેવા દો. ડોક્ટર સાહેબ, please. શ્રદ્ધાબેન એમની ડોક્ટર વાત સાહેબ, કમ્પ્લીટ મને કરી બોલવા લેવા દો, દો. તરત હું આપની પાસે હા. આવીશ. જી શ્રદ્ધાબેન. આપ કરી શકો છો, મને કાઉન્ટર, મને કોઈ વાંધો નથી. એટલે અન્ય રાજ્યોના જે પોપ્યુલેશનના ડેટાબેઝ લો ને આપણો પોપ્યુલેશનનો ડેટાબેઝ લો, એની અંદર ધ્વનિ ફરક છે. અન્ય રાજ્યોની જીઓગ્રાફી, ઇકોનોમિક કન્ડિશન, વેલફેર કન્ડિશન લો અને આપણા રાજ્યની, આપણા દેશની ઇકોનોમિક કન્ડિશન, આપણા દેશના લોકોનું પોપ્યુલેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મારા ઘરમાં જો હું અત્યારે તમે લોકડાઉન સરકાર લગાડી દે, એનો મતલબ છે કે ટ્રાન્સપોર્ટેશન ઝીરો થઈ જશે. જે છોકરો સવારે આવે છે મારા ઘરમાં, કામ કરે છે ને જાય છે, અને એવા કેટલાય છોકરાઓ કે જે લોકો રોજિંદુ કરવા માટે આવે છે, જેમનો 10 થી 12,000 પગાર છે, એવા કેટલાય લોકોની રોજગારી છીનવાઈ જશે. ધ્વનિ તમે સમજો છો? ધ્વનિ તમે સમજો છો કે જે લોકોને 10-12,000 રૂપિયા મહિનાની ઇન્કમ છે, એ છીનવાઈ જશે, તો એ માણસને કોરોના નહીં પણ એની ભૂખમરી અને એની બેરોજગારી એને ખાઈ જશે. બેન, કોરોનામાં મરી એટલે જશે. સરકાર હોય તો છે, એ સ્વયંભૂ નાનાથી લઈને લોકડાઉનથી પણ એ જ મોટાથી થશે. કોરોનામાં મરી જશે. સાંભળો, ફક્ત એક કોરોનામાં વ્યક્તિ મરી જશે. માટેની નથી હોતી. એમ કોરોનામાં મરી જશે માણસ. પોલિટિક્સ નહીં મારી વાત અરે સાંભળો. ભાઈ, એક સાહેબ, મિનિટ. એવું નથી. ધ્વનિબેન, એક મિનિટ. તમે લોકડાઉન ધ્વનિબેન, બંધ એક કરી મિનિટ શકશો આપો. અને એક સેકન્ડ લોકડાઉન કરી ધ્વનિબેન, દીધા પછી કોરોના એક મિનિટ. સંપૂર્ણ ખતમ થઈ જશે. વિશ્વમાંથી ધ્વનિબેન, કોરોના જતો રહેશે. કોરોના એક મિનિટ, 2024 ધ્વનિબેન, સુધી જ્યાં ધ્વનિબેન, સુધી એક મિનિટ. વેક્સિનેશન નહીં થઈ જાય ત્યાં સુધી કોરોનાના કેસ અને એના પછી પણ કોરોના રહેવાનો છે. ધ્વનિ, તો શું તમે PM આગામી સાહેબ આટલા બોલતા હતા કે વર્ષો કોરોના માટે ખતમ લોકડાઉન થઈ કરી જશે. દેશો? મુકેશભાઈ, સાહેબ આપની મને કહી છે કે 2024 સુધી લોકડાઉન કરી દેવામાં આવે. પબ્લિક હેલ્થ સ્ટડી કહે છે કે આ વાયરસ એમને જવાબ આપવા માંગુ છું. 2024 સુધી એમને છે. બંને આખા વસ્તુનો વિશ્વની જવાબ અંદર આપવા માંગુ છું. વેક્સિનેશન કરી અને ઓકે, SMS અને આ ઓકે, બધાથી મુકેશભાઈ, હું કંટ્રોલમાં આપની આવશે. પાસે આવું શું છું. તમે એક મિનિટ, ઈચ્છો છો કે શ્રદ્ધાબેન, ભારત હવે એક 2024 મિનિટ. સુધી શ્રદ્ધાબેન, લોકડાઉન એક મિનિટ, થઈ હવે મને એ જાય? વાતનો જવાબ આપી દો. કરી દેવામાં આવે. શ્રદ્ધાબેન, એક મિનિટ, હવે એ વાતનો જવાબ આપી દો. પહેલી વેવ અને બીજી વેવ વચ્ચે જ્યારે આંકડા કહી શકાય કે ડબલ ડિજિટમાં આવી ગયા હતા, ત્યારે બિલકુલ સરકારે double શું નહીં, કર્યું? triple. આપણી પાસે કઈ તૈયારીઓ હતી? આપણે કેટલા તૈયાર હતા? અત્યારે હાલત આપણે જોઈ રહ્યા છીએ. હોસ્પિટલની એનો બી જવાબ ઇન્જેક્શનને આપું છું. લઈને લોકોની હવે કેવી પરિસ્થિતિ છે? ધ્વનિ ગઈકાલે જ આપ ધ્વનિ સાંભળો એક સેકન્ડ. ગઈકાલે જ પરિસ્થિતિ ગંભીર છે, એટલા માટે જ સરકારે હવે તમામને કોઈને કોવિડની પરમિશન લેવાની ના પાડી દીધી છે. તમે પીડિયાટ્રિશિયન હો, શ્રદ્ધાબેન, હું તમને પૂછી શું રહી છું? તમે અહીંયા જવાબ શું આપી રહ્યા છો? એક મિનિટ આપો, ધ્વનિબેન. એક મિનિટ, એક સેકન્ડ. ડોક્ટર મુકેશ, આપ જણાવો. શ્રદ્ધાબેન, ડોક્ટર મુકેશને સાંભળી લઈએ. શ્રદ્ધાબેન, ડોક્ટર મુકેશને સાંભળી લઈએ, પછી આપણે મેઘરાજજી પાસે જવું છે. જી ડોક્ટર મુકેશ. એક સેકન્ડ, શ્રદ્ધાબેન, ડોક્ટર મુકેશને સાંભળી લઈએ. શ્રદ્ધાબેન, એક સેકન્ડ, મારા પ્રશ્નનો જવાબ તો આપી નથી રહ્યા. ડોક્ટર મુકેશને બોલી લેવા દો. એક મિનિટ, ડોક્ટર મુકેશ જણાવો. ધ્વનિબેન, એમને વેક્સિનની વાત કરીને અને જીઓગ્રાફીની વાત કરીને તો ઇઝરાયલની વાત છોડો. ઇઝરાયલ તો એક વેક્સિન બનાવતું જ નથી. પણ બ્રાઝિલ તો એક પુઅર કન્ટ્રી છે, આપણા કરતા ઘણો પુઅર કન્ટ્રી છે. બ્રાઝિલની 20 કરોડની વસ્તી છે. બ્રાઝિલ અત્યારે આપણા કરતા 5% વધારે ચાલી રહ્યું છે. 5%. એક પણ વેક્સિન બનાવતો નથી. સાંભળો મારી વાત. એક પણ વેક્સિન બનાવતો નથી બ્રાઝિલ. આપણા કરતા ઘણો પુઅર કન્ટ્રી છે, છતાં બી આપણા કરતા આગળ. આપણે 10 કરોડ વેક્સિન એક્સપોર્ટ શા માટે કરી? સૌથી પહેલો સવાલ એ છે. 10 કરોડ વેક્સિન. મને બોલી રહ્યા દો. ડોક્ટર સાહેબ, ઇન્ટરનેશનલ ડિપ્લોમસી બી હોય છે. શ્રદ્ધાજી, બેન, મને બોલી રહ્યા દો. અમેરિકા એક પણ વેક્સિન એક્સપોર્ટ નથી કરી. મારી વાત સાંભળો. એક મિનિટ બોલો. ભલા મને જવાબ આપવા દો. બેન, મને બોલી રહ્યા દો. તમે બોલે ત્યારે નથી બોલતો. ડોક્ટર મુકેશને બોલી લેવા દઈએ. મને બોલી રહ્યા દો. બેન, મારી વાત સાંભળો. અમેરિકા ટૂંકમાં અમેરિકામાં 20 કરોડ લોકોને વેક્સિનેટ થયું. એક વેક્સિન એક્સપોર્ટ નથી કરી. યુકે એક વેક્સિન એક્સપોર્ટ નથી કરી. પહેલા અમારા નાગરિકોને, પછી બીજા બધા. હું માનું છું વસુદેવ કુટુંબકમ, પણ આપણા ઘરનો છોકરો ઘંટી ચાટે અને પાડોશી લોટો ખાય એવું તો ના હોય. બેન, મારી વાત સાંભળો. અત્યારે જે યંગ છોકરાઓ મરી રહ્યા છે, આ સરકારે ડિસિઝન આપ્યું. અમે તો 25 દિવસ પહેલા માંગણી કરી હતી કે વેક્સિન ફોર ઓલ કરો. આ જે કોવિડ ડેઝિગ્નેટની વાત કરો છો, એ પણ તમે જુઓ, તમારી ચેનલના વિડીયો કાઢી જુઓ. એ વખત ડિમાન્ડ કરી હતી કે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ બધી હોસ્પિટલ કરી નાખો. કેમ સરકાર 25 દિવસ પછી જાગે છે? શા માટે? અમે બેઠા છીએ ને, અમે મેડિકલ સૂચના હોદ્દેદારો બેઠા છીએ સલાહ આપવા માટે. કોઈને કશું પૂછવામાં આવતું નથી. એમની મંડળી જે નક્કી કરે એ ચાલે છે. બિલકુલ ડોક્ટર સાહેબ, આપણી પાસે સમયનો ડોક્ટર મુકેશ, આપણી પાસે સમયનો અભાવ છે. ખાસ કરી અને દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા હતા કે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, એમાં ભલે પીએમ પોતે આવી અને અહીંયા સંબોધન કરી રહ્યા હોય, લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, પરંતુ
ક્યાંક કદાચ લોકોમાં એક વિશ્વાસની કમી અહીંયા જોવા મળી રહી છે. સરકારની વૃત્તિ અને પ્રવૃત્તિ પર ક્યાંક વધતા ઓછા ઊંચે અહીંયા એક આશંકા જોવા મળી રહી છે. આખરે બદથી બદતર પરિસ્થિતિની વચ્ચે લોકડાઉન કેમ નહીં, ત્યારે અલગ અલગ એસોસિએશનના પ્રમુખોનું શું માનવું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો અને તેની પર બીજેપીના સ્પોક્સપર્સન શું કહી રહ્યા છે તે આપણે જાણ્યું. અત્યારે હાલ ચર્ચામાં જોડાયેલા તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.